સંઘ પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે ઉમેદવારી પત્ર ભર્યું છે। પત્ર ભરવા ઘરેથી નીકળતા પહેલા તેઓએ ઘરે પૂજા અર્ચના કરી હતી। આ પ્રસંગે પરિવારજનોએ લાલુભાઈને શુભકામના પણ પાઠવી હતી। ફોર્મ ભરતા પહેલા દમણમાં લાલુ પટેલે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે શક્તિ પ્રદર્શન યોજ્યું હતું। દમણના ફૂટબોલ ગ્રાઉન્ડમાં સભા યોજ્યા બાદ રેલી સ્વરૂપે દમણ કલેક્ટર કચેરી પહોંચી અને પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। લાલુભાઈ પટેલ સતત ચોથી વખત દમણ દીવ લોકસભા બેઠક પર ઉમેદવારી પત્ર ભર્યું હતું। આ અગાઉ તેઓ 3 વખત આ બેઠક પરથી જંગી લીડથી જીતી અને લોકસભામાં દમણ દીવનું પ્રતિનિધિત્વ કરતા હતા। भारतीय जनता पार्टी लोकप्रिय उम्मीदवार श्री लालूभाई पटेले आज दीव और दमण लोकसभा बैठक पर पोतानु उम्मीदवारी 12 कलाक અને 39મી મિનિટે विजय मुहूर्त में फॉर्म भर्यु है। त्यारे अने साथे साथे दीव दमण समग्र संघ प्रदेशना भारतीय जनता पार्टी तमाम बूथना कार्यकर्ताओं, जिल्लाना कार्यकर्ताओं, प्रदेशना पदाधिकारीओ, मित्र मंडल, वेपारीओ, आगेवानो सौ साथे मळीने हजारों संख्या में लालूभाई ने आशीर्वाद आपवा उपस्थित रही। दमण ની અંદર લાલુભાઈ સતત ચોથી વખત ઉમેદવારી પત્ર નોંધાવવા જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મોટી સંખ્યામાં સમર્થકોના કાફલા સાથે લાલુભાઈ આજે ફોર્મ ભરવા જઈ રહ્યા છે। ત્યારે લાલુભાઈ પાસે જ પૂછવાનો પ્રયાસ કરીશ। લાલુભાઈ, સતત ચોથી વખત ફોર્મ ભરવા જઈ રહ્યો છો, કેવો ઉત્સાહ? સતત ચોથી વખત જે મેં ફોર્મ ભરવા રહ્યો નથી, મારા સાથી, મારા મિત્ર, મારી સમાજ, મારા કાર્યકર્તા અને આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીનો આભાર વ્યક્ત કરે કે ચોથી વાર ટિકિટ આપી અને સંગઠનનો, પ્રભારીનો, પ્રદેશ પ્રમુખનો, દરેક કાર્યકર્તાનો, ભાઈઓ બહેનો, યુવાનો, દમણ દીવનો ઋણી છું। એમના આશીર્વાદ લઈને આજે હું ફોર્મ ભરવા જતો છું। દમણ દીવની અંદર કેતન પટેલ પણ ફોર્મ ભરી રહ્યા છે, શું કેવું છે? એના માટે અમારે કશું જ નથી કહેવાનું, એ રીતે કામ કરે। કેટલો ઉત્સાહ? અમારો ઉત્સાહ તો ભયંકર, જબરજસ્ત, હજારોમાં જીતનો આશા વ્યક્ત કેટલો? જીત તો પાકી છે, વધારે લીડ લાવવાની કોશિશ કરતા છે। તો સંઘ પ્રદેશ દમણની અંદર લાલુભાઈ પટેલ સતત ચોથી વખત સમર્થકોના સાથે ફોર્મ ભરવા જઈ રહ્યા છે, ત્યારે જીતનો આશા વ્યક્ત કર્યો હતો। મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।